આપ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસના આજના મહાત્મામાં અધ્યાય 19મો. સુદેવ દ્રઢ ધનમાં રાજા થયો. શ્રી પુરુષોત્તમ ભગવાને સુદેવને કહ્યું કે હે તપસ્વી બ્રાહ્મણ, જે તે કર્યું તે બીજો કોઈ કરી શકે એમ નથી. હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું, કારણ કે જ્યારે તારો પુત્ર મરણ પામ્યો ત્યારે તે અને તારી પત્ની પુત્રના મરણ શોકમાં અન્ન પાણીનો ત્યાગ કર્યો. તે વખતે પુરુષોત્તમ માસ હતો અને આખો માસ અન્ન પાણી વિનાનું વ્રત કરવાથી તું મહાન ફળ મેળવવાને અધિકારી થયો. હે સુદેવ, આ માસમાં તે જે ઘણા ઉપવાસ કરે છે તે તેના અનંત પાપો બળીને ભસ્મ થઈ જાય છે. તો પછી તે તો આખો મહિનો ઉપવાસ કર્યો અને વળી અકાળે વરસાદ આવવાથી તને ત્રણેય કાળે સ્નાન પણ થયું, જેથી આખા માસમાં અભ્ર સ્નાનનું ફળ તે મેળવ્યું. એક દિવસ બ્રહ્માએ દેવતાઓ સમક્ષ એને ત્રાજવામાં વેદમાં રહેલા સઘળા સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું સાધન મૂકીને તોલી જોયું, તો પુરુષોત્તમ માસના સાધનવાળું તાજવું વધી ગયું. તેથી એ ઉપર સાબિત થઈ ગયું છે. પુરુષોત્તમ માસના વ્રતથી વિશેષ પુણ્યકારક હોય તો વ્રત કોઈ નથી એટલું કહી શ્રી પુરુષોત્તમ ભગવાન ગરુડ ઉપર બેસી વૈકુંઠ પધાર્યા. આ પ્રમાણે પુત્ર સજીવન થવાથી પતિ પત્નીને આનંદ પામી પ્રત્યેક પુરુષોત્તમ માસનું યથાવિધિ વ્રત કરવાનો નિર્ણય કર્યો અને હજારો વર્ષ સુધી સાંસારિક સુખ ભોગવી તેઓ અંતે પોતાની પત્ની સાથે વૈકુંઠ ગયો. ત્યાં સંપૂર્ણપણે સુખ ભોગવી પૃથ્વી ઉપર પાછો ઉતર્યો. જે સુદેવ, તું આ જન્મે દ્રઢ ધનમાં રાજા થયો. પુરુષોત્તમ માસની સેવા કરવાથી તને આ સઘળી સમૃદ્ધિ મળેલ છે. અને પૂર્વજન્મમાં જે પતિવ્રતા ગૌતમી સ્ત્રી હતી તે આ જન્મમાં તારી પટરાણી થયેલી છે. વાલ્મીકી કહે છે, રાજા, પૂર્વજન્મમાં તારો જે શુક્ર નામનો પુત્ર હતો, જેને શ્રી પરમાત્માએ પાછળથી જીવતો કર્યો, સજીવન કર્યો અને પાછળથી સુખદેવ તરીકે પ્રસિદ્ધ થઈ 12,000 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી અંતે વૈકુંઠમાં ગયો અને અરણ્યમાં સરોવરના કિનારે પરના વડલા ઝાડ ઉપર પોપટ થઈને બેઠો હતો. તને ત્યાં આવેલો જોઈ એણે પોતાના પૂર્વજન્મના પિતા તરીકે તને ઓળખી કાઢ્યો અને પિતાને પૂ નામના નરકમાંથી તારનાર સાચો પુત્ર કહેવાય છે. એ શ્રુતિનું વાક્ય યાદ કરી તેણે તેને શ્લોક વડે ઉપદેશ આપી અને પોતાનો પુત્ર ધર્મ બચાવ્યો. આ પ્રમાણે દ્રઢ ધનમાં રાજાને પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત કહી સંભળાવ્યું. ઇતિ શ્રીમદ પુરુષોત્તમ અધ્યાયમાં આજનો અધ્યાય 19મો. સુદેવ દ્રઢ ધનમાં રાજા થયો. એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને અર્પણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.